નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। સુરતમાં તાપી નદીના કિનારે અશ્વ શો યોજાયો છે। 300 થી વધુ અશ્વોએ રેસમાં ભાગ લીધો। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઘોડેસવારી પણ કરી હતી। સરકાર પણ આ પ્રકારના શો કરતી જ રહેશે તેવું જીતુ વાઘાણીએ કહ્યું। પીએમ મોદીએ આ પ્રકારની સવારીની શરૂઆત કરી હતી। તો મહત્વના સમાચાર, આ દ્રશ્યો જીતુ વાઘાણી કે જેઓ ઘોડેસવારી કરતા નજરે પડી રહ્યા છે। હાલમાં આજે અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પરંપરા અને શૌર્યનો સંગમ છે। આ પ્રસંગે ઘોડેસવારી કરતા જીતુ વાઘાણીએ કહ્યું કે આ પ્રકારના અશ્વ શો જે છે તે સરકાર કરતી જ રહેશે। સુરતમાં સૌપ્રથમવાર હોર્સ શો યોજાયો છે, ત્યારે મંત્રી આપણી સાથે છે જીતુભાઈ વાઘાણી, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કેટલી મજા લઈ રહ્યા છો? સતત 7મા વર્ષે હોર્સ સોસાયટી અને પશુપાલન વિભાગ દ્વારા આજે સુરતની પવિત્ર તાપીની ધરતી ઉપર હોર્સ શોનું આયોજન થયું છે। 650થી પણ વધારે ઘોડાઓ આમાં હોર્સ શોમાં ભાગ લેવાના છે। અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ રાખી છે। આ પ્રકારનો હોર્સ શોનું આયોજન ખૂબ ઓછું થતું હોય છે, કે આમાં અશ્વ શોનું પણ રાજ્ય સરકાર આયોજન કરે છે। રાજ્ય સરકાર આ અશ્વ શોમાં એમને સંપૂર્ણ મદદ કરશે અને આપણી બ્રીડ વધે। એ કાઠિયાવાડી હોય, એ કચ્છી હોય, સિંધી હોય, રાજસ્થાની હોય, આ તમામ બ્રીડો કેમ કરીને આગળ એનું સંવર્ધન કરવું અને પાલવાય અઘરું હોય છે, ત્યારે રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર, ખાસ કરીને નરેન્દ્રભાઈ હોર્સ શોની શરૂઆત કરી। એ પણ ઘોડા ઉપર બેઠા હતા। મને આનંદ છે કે અલગ અલગ પ્રકારની બ્રીડો, અઘરું તો છે જ, મોંઘું તો છે જ, પણ એને જાળવણી પણ અઘરી છે। એ વખતે સૌ અસવારો, સૌ ઘોડાના પાલકો, એમને અભિનંદન આપું છું ને આની બ્રીડ વધારવા માટે પણ રાજ્યની સરકાર એ સંપૂર્ણ મદદ કરશે। અહીંયા સોસાયટી ખૂબ સારું કામ રહી છે, ત્યારે આવતા વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા એક મોટો અશ્વ શો એ પણ સુરત ખાતે આવનારા સમયમાં રાજ્યની સરકાર કરશે। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે 350થી વધુ અશ્વ શો છે તે સુરતની તાપી નદી પર યોજાઈ રહ્યો છે, અને મંત્રી જીતુભાઈ વાઘાણી છે તેમણે પણ આ અશ્વની જે કહેવાય કે સવારી એની મજા માણી છે।